હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અનિલ ટાંક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ ધોરણ 11ના યુનિટ નંબર 3ના રીડ નંબર 1માં હું આપ સૌનું સ્વાગત કરું છું. યુનિટ શરૂ કરીએ એ પહેલાં આપણે એક શ્લોકથી શરૂઆત કરીશું કે છાયામ અન્યસ્ય કુર્વન્તિ તિષ્ઠન્તિ સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાય વૃક્ષા સત્પુરુષા ઇવ. અર્થાત પોતે જ તડકામાં ઊભા રહીને અન્યને છાંયો આપે છે, જે ફળ પણ પરાર્થ એટલે કે બીજા માટે ફળ આપે છે, એવા વૃક્ષો સત્પુરુષો જેવા છે. આ શ્લોકની અંદર વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વૃક્ષો છે તો માણસ છે, વૃક્ષો વગર છે માનવ જીવન શક્ય છે નહીં, એ આપણે બધા જાણીએ છીએ. ત્યારે આવા જ વૃક્ષોનું મહત્વ દર્શાવતું આપણું જે આ યુનિટ છે, એ યુનિટમાં પણ આપણે વૃક્ષોને બચાવવા માટે લોકો શું શું કરે છે એ આપણે જોઈએ. અને અહીંયા જે લેખકે જે આપણી સમક્ષ જે દ્રષ્ટાંતો મૂક્યા છે, લીધા છે, એ બધા શક્ય હકીકત અને શરૂ કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો કે તમે પણ તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદર પણ મેં તમને અહીંયા અંડરલાઇન કરી અને ગુજરાતીમાં અર્થ છે લખેલા છે. એટલા માટે લખેલા છે કે તમને ખબર પડે ત્યાં લખવાની, જેથી તમે જ્યારે પણ યુનિટ છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર રીડ કરવા બેસો ત્યારે તમને એ અર્થ જો આવડશે તો તમે સરળતાથી એનું ટ્રાન્સલેશન કરી શકશો. માટે અર્થ છે એ સાથે લખતા રહેવા. તો શરૂ કરીએ આપણે. યુનિટનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે ફિમેલ એટલે મહિલા, સ્ત્રી, ફોર ફોરેસ્ટ્રી, ફોરેસ્ટ્રી એટલે વનીકરણ અથવા તો વન સંવર્ધન. વનીકરણ માટે સ્ત્રીઓ અથવા તો વનીકરણ માટે સ્ત્રીઓનો ફાળો. તો આ યુનિટની અંદર આપણે સ્ત્રીઓ એ જે મહત્ત્વની ભૂમિકા ભજવી છે વૃક્ષોને બચાવવા માટે, તો એના વિશે ચર્ચા કરીશું. જોઈએ લાઇન ટુ લાઇન. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ broad-leaved forests of the Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. Since time began એટલે કે ઘણા સમયથી અથવા તો યુગોથી. ધ નેચરલ broad-leaved forest, નેચરલ એટલે ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ હવે જે હિમાલયના જે જંગલો છે એ જંગલો કેવા છે તો કે બ્રોડ લીવ્ડ, પોળા પાંદડાવાળા છે. તો એ હિમાલયના જે જંગલો છે એ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વની અને રોલ એટલે ભૂમિકા. એણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવન માટે આ જે હિમાલય પર્વતના જે પહોળા પાંદડાવાળા જે જંગલો છે એણે મહત્ત્વની ભૂમિકા છે એ ભજવી છે. ઇનફેક્ટ વાસ્તવમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા, અને ફાઉન્ડેશન એટલે પાયો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ
For example, provide food for the animals whose dung is used as fertilizer for the croplands. હવે જો અહીંયા શું કીધું છે કે ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ એટલે ઘાસ. ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે અહીંયા લીલા પાન અને ઘાસ એ પ્રાણીઓ માટે છે, એ ફોડેડ એટલે ચારો એ પૂરો પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. whose dung is used as fertilizer for the cropland. whose એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ફર્ટિલાઇઝર તો જે જમીન છે એને ફળદ્રુપ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોપલેન્ડ એટલે ઉપજાઉ જમીન. તો આ જે ઉપજાઉ એટલે કે ખેડાઉ જમીન છે એમાં આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે અને એનાથી આ જમીન છે એ ફળદ્રુપ બને છે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. હવે અહીંયા જો કીધું છે કે ડ્રાય ટ્વિગ્સ એટલે લાકડી, તો સૂકી લાકડીઓ એટલે કે ડાળીઓ, સૂકી લાકડીઓ અને જે આ ડાળીઓ બ્રાન્ચીસ એટલે ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. તો ઘરની રસોઈના બળતણ માટેનો આ એકમાત્ર છે એ સ્ત્રોત છે. સોર્સ એટલે સ્ત્રોત. The forest also provide large supply of fruits, edible nuts, fibers and herbs for local consumptions. હવે આ જે જંગલો છે, ધ ફોરેસ્ટ એટલે કે જંગલો છે એ સ્થાનિક વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં છે એ ફળો, એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકા મેવો, ફાઇબર્સ એટલે રેસાઓ અને હર્બ્સ એટલે ઔષધિઓ છે એ પૂરી પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. હવે એવરી યર એટલે દર વર્ષે, ચોમાસા દરમિયાન કીધું ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન દર વર્ષે છે. તો આ જંગલો છે એ શું કરે છે તો કે એ ફોરેસ્ટ બ્રેક એટલે અવરોધે છે ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ એટલે કે મોસમનો જે વરસાદ છે એ પડે છે, ખૂબ જ પડે છે વરસાદ, તો એને અવરોધે છે, એને રોકે છે. ડેટ વધારે વરસાદ પડવાથી શું થાય છે? ડેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એટલે આ જે પર્વતીય વિસ્તારોના જે ઢાળ છે એને વધુ વરસાદ પડવાને કારણે શું થતું હોય છે? લેસીસ એટલે ધોવાણ થઈ જતું હોય છે. તો આ જે ધોવાણ થાય છે એને બ્રેક્સ એટલે કે અવરોધે છે. કોણ અવરોધે છે? તો કે આ વૃક્ષો અવરોધે છે. આ જંગલ છે એ અવરોધે એટલે કે એ ધોવાણ થવા દેતું નથી. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ વિચ આર vital for the mountain people and their animals during the hot summer months. These creates એટલે કે આનાથી શું થાય છે તો કે આથી જે ફ્લોવિંગ એટલે કે સતત વહેતા ઝરણા એ ક્રિએટ્સ એટલે કે પેદા થાય છે. વિચ કે જે આર વિટલ એટલે અગત્યનું ફોર ધ માઉન્ટેન પીપલ, અને જે સમર મંથ્સ એટલે કે હોટ સમર મંથ્સ એટલે કે કારણ કે
ઉનાળા સતત તડકો પડતો હોય ત્યારે આ ઝરણાઓ છે એમને પાણી છે પૂરું પાડતા હોય છે. ફોર મેની યર્સ however large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ રીચ ફોરેસ્ટ એટલે કે સમૃદ્ધ જે જંગલ છે, તો રિસોર્સ એટલે એના સ્ત્રોત, તો ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા જે વિસ્તારો છે એ ડિસ્ટ્રોઈડ એટલે કે નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન પ્લેન્સ, પ્લેન એટલે મેદાન, તો જે મેદાનની પ્રદેશો છે તો એ પ્રદેશોમાં રેલવે નેટવર્ક એટલે કે રેલવે છે એનું નેટવર્ક ગોઠવવા માટે એટલે કે એની ઝાડ છે એ વિસ્તારવા માટે આ જે ટિમ્બર છે, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, તો એને આ જે ઇમારતી લાકડું કે જે આ રેલવેના પાટામાં કામ આવે છે, તો ઇમારતી લાકડું પૂરું પાડવા માટે ટેહરી ગઢવાલના જે જંગલો છે એને શું કરવામાં આવ્યા, તો કે એક્સપ્લોઇટેડ એટલે કે એને સ્વાર્થ ખાતર એનો ઉપયોગ કરવામાં આવ્યો. એનું શું કરવામાં આવ્યું, એક્સપાન્ડિંગ એટલે કે વિસ્તરણ કરવા, એટલે એને એના સ્વાર્થ ખાતર પોતાના અંગત જરૂર Europeans in Missouri wanted cultivation of new food crop like potatoes, leading to large-scale clearing of mixed oak forest. યુરોપિયન એટલે કે જે યુરોપના લોકો જે છે, યુરોપિયન લોકો છે, તો એ મસૂરીમાં જે સ્થાયી થયા હતા, તો એ લોકોએ શું કર્યું, તો કે એણે વોન્ટેડ કલ્ટિવેશન એ પોતે ખેતી કરવા ઈચ્છતા હતા, ઓફ ન્યૂ ફૂડ એટલે કે નવા ખોરાક માટે, ક્રોપ્સ લાઇક પોટેટોઝ એટલે બટેટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી કરવા તેઓ શું કરતા હતા, તો કે લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે તેઓ ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે છે એ શું કરતા હતા, તો કે લાર્જ સ્કેલ ક્લિનિંગ એટલે કે મોટા પાયાનું નિકંદન કાઢી રહ્યા હતા. અને there was clearly a contradiction between the village people's basic હવે જો શું થતું કે there was clearly a contradiction એટલે વિસંગતિ, between the village people's basic need. હવે જે ગામડાના લોકો હતા તો એની પાયાની જરૂરિયાતો અને આ જે એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અર્ન એટલે કમાવું, અને જે આ રાજ્ય સરકાર જે છે તો એને પૈસા કમાવા માટેની જે રિક્વાયરમેન્ટ હતી, તો એ અને લોકોની જે પાયાની જરૂરિયાત, આ બે વચ્ચે છે એ વિસંગતિ છે ઊભી થઈ. ઇન 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. હવે જો શું થાય છે કે 1930માં જે આ કઠોર જંગલના કાયદાઓ હતા એના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેરી ગઢવાલના લોકો છે એ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ કર્યો, જેને એને સત્યાગ્રહ એવું નામ આપ્યું. તો એ નામે એણે નોન કોઓપરેશન એટલે અસહકાર
અને મૂવમેન્ટ એટલે ચળવળ, તો એને અસહકારની ચળવળ છે એ શરૂ કરી. In that year, a large number of people were killed in Tilhari. ચિલરીમાં તે વર્ષે જ્યારે એ લોકોએ એક અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી. એટલે when they formed a protest meeting against official forest policy. ઓફિશિયલ એટલે અધિકૃત અને ફોરેસ્ટ પોલિસી એટલે જંગલ નીતિ. તો હવે જો આ લોકોએ શું કર્યું કે જ્યારે તેઓએ અધિકૃત જંગલ નીતિ સામે એક વિરોધ સભા ભરી ત્યારે તેરી ગઢવાલ રાજ્યના જે આર્મ્ડ ફોર્સ એટલે કે સશસ્ત્ર દળ છે તો એના દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને છે એ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? There are some men, women and children embracing the trees. ત્યાં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with saws in their hands. બે પુરુષો છે જેમના હાથમાં સોઝ એટલે કરવત છે. They want to cut down the tree, but the people are protecting them. તેઓ છે આ વૃક્ષોને કાપવા ઈચ્છે છે, પરંતુ આ લોકો છે એ તેમનું પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. કંઈ પણ જાતનું નુકસાન પણ એ વૃક્ષોને કરવા દેતા નથી, કારણ કે એઝ એટલે કે કારણ કે દે આર ઇમોશનલી એટલે કે લાગણી, એટેચ ટુ ધેમ કારણ કે તેઓની તેઓ સાથે લાગણી છે એ બંધાયેલી છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને તે ચિપકો આંદોલન એ જંગલોને બચાવવા માટેનું હતું. The movement saved the green forest and protect the environment. આ જે મૂવમેન્ટ એટલે કે ચળવળ હતી એ લીલા જે જંગલો છે એ અને પર્યાવરણને બચાવવા માટેની આ ચળવળ છે હતી. The post independence Chipko movement એટલે hug a tree has grown out of the satyagrah movements in which village people have actually put their bodies around trees to stop them from being felled. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા વાસ્તવમાં તેમનું શરીર છે વૃક્ષો છે તો એની આસપાસ છે એ શું કરતા? વીંટાળી દેતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink વ્યવસાયિક વૃક્ષછેદનના વિરોધ માટે. જો અહીં કીધું ને કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાયિક હેતુથી વૃક્ષછેદન છે એ કરવામાં આવતું, તો એના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની જે આ સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના જે હતી એના માટે એને રીથિંક એટલે પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધી કે સરકારે પણ ફરી પાછું એને વિચારવું પડ્યું. કોમર્શિયલ ફેલિંગ
in fact is now banned above a height of 1000 meter. હકીકતમાં વ્યવસાયિક વૃક્ષછેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર એ બેન એટલે પ્રતિબંધ છે એ લગાવવામાં આવ્યો છે. But there are large area of degraded forest. પરંતુ હજી પણ ઘણા બધા જંગલોના વિસ્તાર છે કે જે શું થયા છે તો કે નાશ પામ્યા છે. And the forest department has failed to reafforest them. reafforest એટલે પુનઃવનીકરણ કરવું. હવે આ જે જંગલોનો નાશ તો થયો છે, કપાયા તો છે, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જે જંગલ ખાતું છે, તો તે પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને એઝ અ રિઝલ્ટ અને એના પરિણામે શું થયું છે કે ધેર ઇઝ નાવ અ severe scarcity of animal fooded and domestic fuel. હવે શું થયું છે? અને ઘરના જે બળતણ માટે જે લાકડા જોઈએ છે તો એની તીવ્ર અછત છે એ ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને એનાથી પાણીની અછત, તીવ્ર અછત, એક્યુટ એટલે તીવ્ર, અને પાણીની પણ તીવ્ર અછત છે એ ઊભી થઈ. ધ વિમેન સફર ધ મોસ્ટ. આનાથી જે મહિલાઓ છે એને ખૂબ જ પરેશાની ભોગવવી પડતી. ઇન મેની પાર્ટ ઓફ the hills, women now have to walk all day to collect the daily requirements of fooded fuel and water. અરે આ જે ટેકરીવાળા જે વિસ્તારો છે, ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ એટલે કે ટેકરીવાળા વિસ્તારોના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સ્ત્રીઓએ છે એ આખા દિવસમાં એ ચારો, બળતણ અને પાણી છે એ મેળવવા માટે છે એ રોજ એને ઘણું બધું દૂર જવું પડતું. હવે એટલે આનાથી વધારે મુશ્કેલી છે એ કોને પડવા લાગી તો કે આ સ્ત્રીઓને પડવા લાગી. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. હવે જો આ જે ચિપકો મૂવમેન્ટ થયું હતું એમાંથી જ પ્રેરણા લઈને આ જે ગામની જે સ્ત્રીઓ છે તો તેઓએ શું કર્યું તો કે પુનર્જીવન તેણે જે નાશ પામેલા જંગલો જે છે તો એનું પુનર્જીવન સુનિશ્ચિત કર્યું.